નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ટીવીમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર નગર ખાતે મતદાન જાગૃતિના ભાગરૂપે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો। આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો। 850થી વધુ લોકોએ રન ફોર વોટમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી। નગરના મુખ્ય માર્ગો ઉપર રન ફોર વોટ યોજાયો। જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ રન ફોર વોટમાં જોડાયા। સવારે જિલ્લા સેવા સદન ખાતેથી મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટનું પ્રસ્થાન નગરની બાળાઓ દ્વારા લીલી ઝંડી બતાવી કરાવવામાં આવ્યું હતું। નગરપાલિકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પેટ્રોલ પંપ 4 રસ્તા વિસ્તારમાં થઈ જિલ્લા સેવા સદન ખાતે રન ફોર વોટની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા લોકશાહીના પર્વમાં લોકોની ભાગીદારી વધે તે માટે અપીલ પણ કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લા 15 દિવસથી આપણે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરેલા હતા। આ અંતર્ગત આપણે અવસર ડિસ્કાઉન્ટ, એ ઉપરાંત સાયકલ રેલી, આજે આપણે રન ફોર વોટનું આયોજન કર્યું છે। આજે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનો છેલ્લો દિવસ છે। આપણે 7મી તારીખે મતદાન થયા ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાનની પ્રક્રિયામાં જોડાય એવું આહવાન કરું છું। સાથોસાથ મહિલાઓ, વયોવૃદ્ધ, દિવ્યાંગ એ બધા માટે વિશેષ વ્યવસ્થા મતદાનના સ્થળ પર કરવામાં આવેલી છે। એ પણ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવી અપેક્ષા રાખું છું। સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે। સહપરિવાર મતદાન કરીએ। મતદાન કરવા જતી વખતે મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આપણે સાથે ન રાખીએ અને આપણે જે એપિક અથવા અન્ય જે વૈકલ્પિક ડોક્યુમેન્ટ ઇલેક્શન કમિશન મારફતે સૂચવવામાં આવ્યા છે એ સાથે રાખીને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થઈએ।